સુરતની સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। રોગચાળો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ઠેર ઠેર જનજાગૃતિના કેમ્પો લગાવવામાં આવ્યા। ગઈકાલે મહિલાનું ટાઇફોઇડના કારણે મોત થયું છે, ત્યારે આરોગ્ય વિભાગ આ મામલે દોડતું થયું છે અને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। લોકોને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। शहर में फरीथी पाणीजन्य मच्छरजन्य रोगचाळाए माथुं ऊंचक्युं छे त्यारे गोठाणनी एक महिला छे 25 वर्षीय तेनुं टाइफोइडना कारणे मोत थयुं छे। तेने लईने हवे आरोग्य तंत्र छे ते दौड़तुं थयुं छे। आ महिलाना गईकाले ज लग्न थया हता अने लग्नना दिवसे ज तेनुं मोत निपज्युं हतुं। महानगरपालिका छे ते ठेर ठेर केम्पो लगावी रही छे अने आ रीतना मच्छरजन्य रोगथी बचवा माटे लोकोने समजावी रही छे। त्यारे मच्छरो जे स्टेज पर थाय छे एनाथी आपने केवी रीते बचવું એનો ઉપાય શું છે તે સાહેબે સમજાવ્યું। એમાં આપણે તકેદારી રાખવી જોઈએ સારી રીતે, તો આપણા ઘરના જ સભ્યોને રોગચાળા થતા આપણે બચાવી શકીએ। કઈ રીતના કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને કઈ રીતના અવેરનેસ કરવામાં આવી રહ્યા છે। જે ટાઇફોઇડની વાત કરવામાં આવે છે, પાણીજન્ય રોગો છે, આ મચ્છરજન્ય રોગો વિશેની માહિતી છે। સ્વચ્છતા અંતર્ગત આપણે આ મચ્છરજન્ય રોગો માટેની આઈસી ગોઠવેલું છે, એટલે લોકોને આ બાબતે સમજાવીશું। પ્રોબ્લેમેટિક છે એ ખાલી ક્યુલેક્સ વાળું છે, એટલે તમે તમારે ત્યાં જે પાણી સંગ્રહિત ગંદા પાણી સંગ્રહિત છે એનો નિકાલ કરાવો, અથવા તો જે તમારી જે ડ્રેનેજ લાઈન છે એને પરફેક્ટ કરાવો, જેથી પાણી અટકી જશે તો થશે। મહાનગરપાલિકા છે તે ઠેર ઠેર કેમ્પો લગાવી રહી છે અને લોકોને સમજાવવાના પ્રયાસો પણ કરી રહી છે કે કઈ રીતના આ રોગોથી બચી શકાય। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।